ઊભી થાતો. બોલો ને. હું બોલું? હું છે અશોક? તને કીધું તું કે મને પૈસા આપ્યા વગર કેમ ગઈ? અશોક, હા મારો પગાર થાય ને હા. એ પહેલા જ તમે આખો પગાર વાપરી નાખ્યો હોય. આમાં કેટલાક હું ઉધાર લઉં? હવે તો આપણે ગામ બદલાવી નાખ્યું અશોક. એ ગામમાં તો તમે ઉધાર કરીને મારો હંધાઈ પગારને પૂરું કરી નાખતા. ત્યાં પુરુષ કરવાનું છે. એના કરતાં કંઈક કામ ધંધો ગોતી લ્યો ને. તો મને તું કામ ધંધો કરવાનું કહેશો? કેમ? બોલ મને કોઈ કામ નહીં કહે. અશોક, મારી વાત સાંભળ, મારે પૈસા જોતા બરોબર? જો અશોક, હવે હું તમને પૈસા નથી આપવાની. તમારે પણ કામ ધંધો કરવો જોઈએ. તું હજી મને એમ કે છો કામ ધંધો કરવો જોઈએ? તારામાં મીઠું છે કે નહીં? મને કોઈ દી મારા બાપા હતા એને નથી કીધું કે કામ ધંધો કર, અને તું મને કહેશો? અશોક, આ સારું નથી લાગતું. આપણા લગ્નના 3 વર્ષ થઈ ગયા અને તમે હજી આવી જ રીતે રખડો. તું તો કમાશો ને? તું કમાશો કે નહીં? તું કમાશો? નોકરી કરશો? એનું પૂરું થવા દિવસ તમે એમ કર માને. તું જો તું હામું બોલે એટલે ફડાકા પડશે. તો આવું શું કામ કરશો? શરમ નથી આવતી? ઘરવાળી ઉપર હાથ ઉગામોસ? આવા સંસ્કાર છે તમારા? તો શું કરવું? શું કરું તો? જો હું તને આવો હું તને શું કહું છું કે તારે તો મને પૈસા તો આપવા જ પડશે, અને હું કાંઈ કામ ધંધો કરવાનો નથી. એટલે આ છે ને, આ રોવાના ધતિંગ ને એ બધું બંધ કરી દે. તું હામું બોલે તો હું મારે, એ તને પહેલેથી ખબર છે, તોય તું હજી હામું બોલશો. આમાં કાંઈ મારો વાંક છે નહીં. જો મારા આ મહિનાના પગારના તમે અગાઉથી ઉપાડ લઈ લીધો. હવે આ મહિનાનો પગાર નથી મારી પાસે. આવતા મહિના લઈ લે, ગમે એની પાસે તું ઉછી ના લઈ લે. એ લોકો નોકરીમાંથી કાઢી મૂકશે. નો કાઢી મૂકે તો બહુ હોશિયાર છો. મેં સાંભળ્યું છે ગામમાં. ઓલા ગામમાં રહેતા ન્યાય સાંભળ્યું તું, અને તું જા ન્યાય સાંભળ્યું છે બરોબર? એટલે કહું છું. હાલ શું કરવાનું છે? પૈસા આપે કે નહીં? નહીં આપે. નહીં આપે એમ? તારા પૈસા આપવા પડશે, નકર જો અશોક, તમારે કોઈ કામ ધંધો ગોતવો પડશે. અમને ક્યાં સુધી હાલશે? ક્યાં સુધી હવે તો હાલશે? સમજો તમે. આ નવા ગામમાં આપણે આવ્યા છે. અહીંયા તમારી ઉપર કોઈ કીચડ ઉછાળશે તો શું કહે? હું નોકરીએ જઈ અહીંયા પણ કહે કોઈ નો આવે. અત્યારે છે ને કોઈ પાસે છે ને ટાઈમ જ નથી આવી પંચાયત કરવાની. એટલે જ આપણે ઓલું ગામ મૂકવું પડ્યું ને. હવે તો સમજો, હું લેવાને હાથે કરીને પગ ઉપર કુવાડા મારું. હું તને એમ કહું છું, તને એક વાતમાં ખબર નથી પડતી? તમને કેમ સમજ નથી પડતી? હું કઈને થાય કે તમને જેમ આપણા જૂના ગામમાં બધામાં તમારી ખરાબ સાપ પડી ગઈ, એમ અહીંયા પણ પડી જાય. તું આમ નહીં માન, એમને નહીં માન. હાલ ચાલો મની જ રહેજે હવે. ઠાકર, ગોપીની માં પાણી લઈ તો. આવ્યા જય ઠાકર. જય ઠાકર. હરે આવી ગયા એમને? વરસાદ કેમ છે? આમ ખેતરમાં બહુ પાણી ભરાણા? ઠીક છે. અરે આ વખતે ગાવડે બધું ખૂંદી નાખ્યું. હું કહું તને, હા વાહેલા શેઠે જે ખડ છે ને એટલું થઈ ગયું છે, તો એ બધું એક વાઢી લેજે. આ વખતે જા ને
એટલે સવારની બે છે તે રોંઢા સુધી બધું વાટી નાખજે. આ વખતે એમ જ કરવું છે ને, આખો દી વહી આવવું છે. હા. ઉપાધિ નહીં ને બધું ખડો વઢાઈ જાય. અને આ 10 ગાવડા છે ને એ 10 ગાવડાનો 2 દિનો સારો થઈ જાય. હા એ વાત છે. એટલે તારે ઉપાધિ નહીં, સમજી? એટલે બધું છે ને સાફ કરી નાખજે. દાંતડું એવું લાગે ને તો સારું કતરાઈ આવજે. એ છે નવું પડ્યું છે. હા બસ તઈ હું. હા. અરે અને આ શેનું આવે છે? સાનુમાં નીચ રહેજે હવે. બાજુમાં ઓલા નવા રેવા બાંધતા લાગે. હા જો ને, 2 જણા બાંધતા જ હોય, કોઈ નથી ગોઠું બૂઠું, 2 જણા છે. બેસ છે તો સોસી કેટલા બાતે વિચારીને બાઈને મારતો હોય ને એવું લાગે મને. હાથ થાય. આ જે ઘરમાં વડીલો ન હોય ને એ ઘરની દશા આ જ હોય. 2 માણા એકલા બાજે નહીં હું કરે. આપણે તો ગાયો દોવાની છે. તું દોઈશ કે હું દોઈ આવું? તમે ધોઈ નાખો તો હું રોટલા ઘડી નાખ. સારું. હા? હું ગાયો દોઈ આવું છું. હા. ને પછી બધું છે ને એકારે બધું ભરી આવું હા. ડેરીમાં. એ આ વખતે ખાવા નથી રાખવું ને થોડું કે કાલનું પડ્યું છે ને. રાખજો ને પણ થોડું. સારું. હમ. બાકી 3 ગાવડા વહુ કેમ છે હવે? હવે વચ્ચે હાથ. જે હોય એમાં હવે આ પાસાભાઈ કહેતા તેને જર્સી ગાય વેચવાની છે. તો તમે હજી લેવાની વાત કરો છો? જર્સી ગાય કદી લઈ દૂધમાં ભળી જાય ને થોડુંક દૂધ વધારે કરે પાછી. તમને જે યોગ લાગે ને એમ કરો. હાલો હું રોટલા ઘડી દઉં. કાંઈ ને રોટલા કાઢી નાખ ને રીંગણાનું શાક કરજે પેલો. એ હારું લ્યો. યાર રોજ તું દૂધ ને રોટલો ખવડાવે હે, આ શાક તો કર. હારું હવે આજ રીંગણાનું કરી દો વાલા, હું તમે મૂંઝાઈ ગયા. એ હું હાલો. જય ઠાકર. એ જય ઠાકર. એ ધણી આ બાવણીને એવું દઈ દેજે ન્યા. એ હા હા. મારે ભાઈને પૈસા મોકલવા, હેતલને ફોન કરું. ધારાનો ફોન? હા હેતલ. હલો ધારા, કેમ છે? મને તો તને ખબર જ છે કેમ છે. પાછું શું થયું છે? આ તારા અવાજ ઉપરથી લાગે છે કે કાંઈક તો થયું જ છે. એ તો રોજ ન થયું. એ મૂકને, મેં અટાણે તને બીજી વાત કરવા હાટુથી ફોન કર્યો છે. હા બોલ ને, શું વાત હતી? હા છો ને, હા તારા પિયરના ગામમાં મારી નોકરી લાગી છે. હા હા. હા તો આપણા ગામથી તો હું અહીંયા રહેવા તો આવી ગઈ, પણ હવે મારે તને તો ખબર જ છે કે અશોક કેવા લખણના હે. હા ખબર છે બેન, એટલે જ કહું છું કે ક્યાં સુધી તું આમ ને આમ બધું સહન કરતી રહે. આમ જો હેતલ, તને ખબર જ છે કે મારે પિયરમાં મારા ભાઈ સિવાય કોઈ છે નહીં, અને મારો ભાઈ એકલો મને મદદ કરી શકે એમ નથી. હા બેન, બધું જાણું છું. આ હેતલ, હા હું શું કહેતી હતી કે હા બોલ ને. હા, મારો પગાર હજી થયો નથી. હા હા. એટલે કે આ મહિનાનો પગાર ઉપાડમાં અશોકે લઈ લીધો છે. એટલે આ મારે મારા ભાઈને થોડીક મદદ કરવાની છે. હા તો હું તારી હું મદદ કરી શકું એ કે ને તું. મેં કીધું હા તારું પિયર છે તો થોડાક પૈસા હું તારા બા પાસેથી લઈ શકું. હા ધારા લઈ શકે છે, પણ સાંભળ હા. હું કહું છું કે આજ છે ને હું અમે મારા બાપુજીને એને મળવા આવવાની જ હતી, બરાબર? તો મારી આગળ પૈસા પડ્યા જ છે, તો ખોટા મારા બા આગળ તારે માગવા ન જવા. એની કરતાં હું ત્યાં આવું ને તો એ તને પૈસા દેતી જઈશ ને મારા બાના ઘરે વહી જાય. હા પણ જો હા રોકડા લઈ આવજે હો. હા કેમ કે વાંધો જો નહીં. ખાતામાં તું નાખીને તો વળી અશોક પાસે એમાંથી નહીં ઉપાડી લે એટલે. હા હા, એટલે જ તે મેં રોકડાનો જ વિચાર કર્યો હતો. મેં કીધું પાછું જો આ અશોક કુમારને ખબર પડશે ને તો વળી લોસા થાય. એટલે જો સાંભળ, હું છે ને નીકળવાની જ છું, તો હું પૈસા ત્યાં ગામમાં પહોંચી જાઉં ને એટલે તને ફોન કરે, એટલે હું ઘરે આવી જાય ફોન કરીને. તું ઘરે જ છો ને? ના, હા આપણે છે ને બહાર મળશું. ઘરે તો
નક્કી ન હોય અશોક ક્યારે આવી જાય. હું નોકરીએ જાય ને એટલે નોકરીના સમયમાં તું મને ફોન કરજે. હા તે કાંઈ વાંધો નહીં, તું તારે જે મેળ પડે એમ કરજે. હું ના પોગીને ફોન કરી દઈ તને, હો ને? તું હા, તારો ખૂબ ખૂબ આભાર હો. બસ ને, પારકી થઈ ગઈ નું ઘડીક વારમાં જા. હવે હું તારું કાંઈ કામ જ નહીં કરું, જવા દે. હેતલ, હા. જે દિવસની લગ્ન કરીને એ ગામમાં આવી હતી ને તે દિવસથી આપણે બે બેનપણીઓ છીએ. હા બેન. અને સુખ દુઃખમાં મને તારો એકનો જ તો સહારો છે. હા, એટલે હા જો, બસ. ખોટું ન લગાડતી હો. અરે ના ના, અને આવા સમયે જો બેનપણી કામ ન આવે તો કોણ આવે કે? કાલ સવારે મારે તારી જરૂર પડશે, એવું થોડું છે? અને આમેય તે આ છે ને કોઈ દી આભાર બાભાર નહીં માનવાનો, નકર ફોન ઉપાડવાનું બંધ કરી દઈ તારા. હા, આમ તો તને હારું સીધી મારી કરી માં, હવે નહીં માનું આભાર. બસ હા બસ એમ. અને હારું હાલ, મારે નીકળવું છે તો પછી વાહન નહીં મળે તો હું નીકળું વહેલા, હેરો ને? ભલે ત્યારે એ હા, ચિંતા ન રાખીને કર. આવજે. હા, ચિંતા ન કરતી હો ને બેન. ચિંતા, હવે અશોક જેવો ઘરવાળો હોય તો એને ચિંતા તો રોજે રહેવાની જ ને. હા, એ વાત તો છે, પણ આ તો મનને હલકું કરવા કેવું પડે. શું કરવું કે? સાચી વાત છે. હાલ હવે તું હટ નીકળ. એ હા, હા રાખો. એ હા. તારા લે હવે વેતલ બોલ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. તારા ક્યાં છે? બોલાવો ને, કામ હતું. બસ ગઈ. મને ફોન કર્યો તો એ તો એમ કહેતી હતી કે ઘરે જ છે એમ. પૈસા હતા આ કોણ તો કાંઈ નથી. હા તો મારા છે. તારા છે પણ તું આવી રીતે હાથમાં લઈને આવ્યો એ તો સારું કેવાય. શું બનાવી? આ ધારાને બોલાવો ને. ધારા કહેતી હતી કે એ નોકરીએ જવાની છે, પણ એ કે કાંઈ નક્કી નથી એમ. આમ તો જો કે હું ઘરે જ છું એમ. ધારા મક્કે કા મક્કે વાહ વાહ. તો કાંઈ નહીં, હું જાઉં પછી આવે. હું એમ કહું છું કે તમને હું કરવા આપું? તમને હું કરવા આપું એમ? મારા એટલે તું આને દેવાનો ટાઈમ ને? ના ભાઈ ના. હે? હું ના ના, હું થોડી એવું કાંઈ નથી બનાવી. મને તો ઓછી ના એટલે હું તને પછી આપી દઈશ. ના ના. અરે હું નાના નાના તારા મોઢામાં કોઈ દી હા 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 હોય જ નહીં. હે કાંઈ ને જો એમાં એવું છે ને કે મારે આ પૈસા ભરવાના છે બીજે, એટલે વાંધો નહીં, બીજે હું ભરી દે 2 દી પછી લાઈ. બનેવી હા માફ કરજો, પણ પૈસા તો હું તમને નહીં આપી શકું. બીજી જે મદદ કહેવો ને એ હું કરી દઉં. બીજું કઈ કામકાજ હોય તો કયો બહારનું છે બારનું. આથી ને 100 દુકાન છે ને, પેલા એક શેરી આવશે, એક દુકાન છે કરિયાણાની, એવી 3 દુકાન વહી જાય ને પછી 100 દુકાન છે ને. આ 3500 રૂપિયા મારે દેવાના, દેતી જાય છે. આ કેવી વાત કરો છો? હું આગળ ફોન કરી દઉં કે પૈસા આપી દે, તમને લઈ લેજો. એક વાત કહું બને, તમારું આવું વર્તનના લીધે જ છે ને ધારા હેરાન થાય છે. ક્યારેક તો સુધરવાનું નામ લ્યો. એમાં એવું છે કે ધરતી ઉપર આવ્યા છે, બધાય હારા હોય, બધાય હારા હોય તો એ ખોટું કહેવાય ને. એટલે કોક અમુક હારા અમુક વેલ્યા. પણ તમને આવી હારી બાયડી મળી છે તો હાસવતા શીખો બનેવી. હારી બાયડી નથી મળી, એને હારો ધણી મળ્યો જે ઘરનું ધ્યાન રાખે છે. તમે હા, અને ઘરનું ધ્યાન રાખો છો. હા. રામ કયો, તમે કાંઈ કરો એવા નથી. કોને કે લાફો ઈટી જાય હો, તું ભલે ને બેન પડી રહી. હા તો હું નથી ધારા કે તમે છે ને આવી રીતે મને બીવડાવશો નું બી જાય. બોલ 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 હવે. હા તમે જે કર્યું છે ને બહુ ખોટું કર્યું છે, પણ આજે નહીં, જે હકીકતમાં સમય આવશે ને ત્યાં ખબર પડશે તમને. તમને તમારી ભૂલ ન સમજાય ને તો યાદ કરજો મને. કાંઈ વાંધો નહીં. બિચારી મારી ફૂલ જેવી બેનને આટલી હેરાન કરો છો, એક ક્યાંય ભવે સુખી નહીં થાવ તો. મારે સુખે થવું જ નથી. જો મારી જિંદગી છે ને આવી જ જીવવી, આમાં મજા આવે. પણ હાવ ભોળા રહેવી ને તો દુનિયા છે ને આપણને પી જાય. એટલે છે ને રહેવું હોય ને તો આવી રીતે જ રહેવાનું, સમજી તું? અને આ તો કળિયુગ છે, આમાં હાસું રહેવું છે ને બહુ હેરાનગત વાળું છે, સમજી તું? એટલે 500 તો આપતી જા. કામ કરો તમારું, જે પાંચસો. કરતા હોય ને.
વાંધો નહીં 500 આપતી ગઈ હોત તો 2 કોટરી આવી જાત. કાંઈ નહીં, આ રઘુને કીધું હતું ને 500 એની પાંચ લઈ લઈ. એ હાલ હવે બધી માવડીઓ છે ને ભૂકી થઈ છે હારી કેટલી. હું આવું જ છું ને ક્યાં ન્યા વાહે થોડાક રહી જાય એટલે તો. અરે જય ઠાકર. જય ઠાકર. જય ઠાકર. હું એમ કહેતી હતી કે આ બાજુમાં છે ને હમણાં ઓલા નવા રહેવા આવ્યા છે ને, હા તો હા પૈસા એ બેનને આપી દેજો ને, મારી બેનપણી છે. અરે પણ પણ તારી બેનપણી છે બેટા, તો તું આપી દે ને. ને અમે હજી ક્યાં ને ઓળખીએ હા. છીએ એટલી ખબર છે કે કોક નવું આવ્યું છે આ ગામમાં રહેવા. હા પણ હું ઘરે ગઈ ને તો એના ઘરવાળા ઘરે હતા અને તમને કહેવાય તો નહીં પણ એને પૈસા અપાય એવું નહોતું ને એટલે થયું કે પાડોશીમાં તમે હારા માણસ હશો તો પણ આ બા આપી દે પૈસા એમ. એનો ઘરવાળો હતો તો આપી દેવાય ને, એમાં શું અપાયવાનો હતો? હા કેમ કઈ આડાવળી લાઈન છે એની? હા બિચારી મારી બેનપણી છે ને બહુ દુઃખી થાય છે. લે. એનો ઘરવાળો જુગાર રમે, દારૂ પીવે, ન કરવાના કામો કરે છે. અરે હા. આવા માણસો આપણી બાજુમાં રહેવા આવ્યા છે. તો એ હું આપણને ખબર નથી. એ જે બીજા ગામમાં રહેતા હતા ને ન્યાય એવું બધું જ કર્યું. ગામના લોકોના માથે રૂપિયા કરી લીધા હશે એટલે એ ગામ છોડવું પડ્યું મજબૂરીમાં ને અહીંયા રહેવા આવ્યા. તો હું લેવાય ને પણ પૈસા આપશું. મારી બેનપણી છે એના ઘરમાં છે ને એની આગળ પાછળ કોઈ નથી, એક હે? ભાઈ જ છે તેનું નામ શું છે પણ? તારા. હા તારા. તારા હા એટલે એના મા બાપ નથ? નહીં એક તો? ભાઈ છે લે બિચારી. બિચારા. અને ઘણી વાર છે ને મારી આગળ મદદ માંગે. એ બિચારી નોકરી કરે પણ એને પૈસા આવે ને તો આ એનો ઘરવાળો લઈ જાય. લે. ઉપાડ આવ્યો હોય કે પગાર આવ્યો હોય કે નોકરી કરે છે છોડી. હા તો હારી વાત કહેવાય. વાત તો હારી કે દીકરી તો ડાય કહેવાય તો. બે બાજ કરે છો, રોજ અવાજ તો આવે એ છે. કેટલો અવાજ આવે ખબર તને? હા બિચારી બહુ દુઃખી છે લે. પણ હું કરું, હા, તું એમ કહેશો કે એનો ભાઈ એક છે તો એનો ભાઈ એની ખબર લેવા ન આવતો? બીમાર છે અને બીમાર છે? એના ભાઈની પરિસ્થિતિ છે ને એવી નથી. બિચારી મા બાપના સંસ્કારોના કારણે બધું સહન કરે છે છો તો પણ હું એની સુખ દુઃખની સાથી છું અત્યારે તો. હા, હા, હા. એટલે હા એને પૈસાની જરૂર હતી ને તો એના ઘરવાળાને આપ્યા હોત તો આ પૈસાની દારૂ બારૂ પી જાત. અરે અરે અરે. કેટલા છે ગણી તો લે. હું આમ નામ દઈ દઈ હવે. હા અને તમારા ઉપર વિશ્વાસ છે, તમને જોઈને લાગે છે કે તમે સારા માણસો છો. બેટા અમે છે ને ભાઈ અમારી મહેનતથી ખાવા વાળા માણસ છે. હે એ નાખું દે ગાવડા સારું અને આ અમારા ખેતરમાંથી બધી નિયણી લઈ આવે એટલે અમારું ગુજરાન તો એમના માલે છે. હા. બાકી તો જેવું અમારો ઠાકર કરે એ ખરી. સાચી વાત છે. એ વાત હાચી અને ભૂલતા નહીં હો પૈસા હા. આપવાનું. અરે કાંઈ બેન, વાંધો તું નહીં. ઉપાધિ કરી માં. હા હા છે ને દઈ આવશે. હા. હા અત્યારે તો જો હું ખેતરે જાઉં છું, ખેતરેથી આવું ને તે વળતા એને દઈ આવું. વાંધો નહીં અને અત્યારે આમે એ ઘરે નથી. હા, તાજે દઈ દે. હારું હાલશે ને? હાલશે વાંધો નહીં તમે કાંઈ તારે વાંધો ગમે તે દો પણ ઉપાધિ ન કરતી હો બેટા. હા જા. અને ક્યારેક ધ્યાન રાખતા રહેજો મારી બેનપણીનું. ભલે ભલે. જય ઠાકર. જય જય ઠાકર. ઠાકર. ને હું કહું છું તમે હા? આ પછી તું વાડીએ જાશો ને હા. આ પૈસા પાછા પાડતી નહીં. આ નગર હોળી પાસે કેમ એને બધા દેવું આપે. અરે એમ કરું છું શેડ જ બાંધો એટલે ઉપાધિ જ નહીં. હા આ પકડો હાલો. અરે હું એને છે ને નિરાતે દઈ આવી તો શું છોડીને થોડીક ભાળે લેતી હા હા આવ. સારું હાલો આપણે હવે જટ જાય હા તો વેલા આવાય પાછું. ભલે હં? ભલે. હાલ. હા. લા ગોપીની માં હા હા હજી આમ જમીન ખોદી તો હેઠેથી કોરું નીકળે છે. હજી જોઈએ એટલો વરસાદ થયો નહીં. એટલે તો કહેતા હતા ખેતરમાં પાણી ફરી વેળ્યા છે ને વળી પાસે તમે આમ બોલો એ આપણા ખેતરમાં નહીં, તો એ ઓલું ગોરમટા વાળું નથી બાજુમાં, હા આ ગોરધનભાઈ વાળું એમાં. હવે ગોરમટામાં તો પાણી જ ભરાય હા એ નીસો વિસ્તાર રહ્યો એટલે તો એમ જ ને. અને આપણી જમીન છે ને આમ છે આમ, હમ. એટલે પાણી પાવે ને સીધું જ બધું દડીને સીધું વેણકામાં. મુસાણ વાળી છે શું હા. કરવાનું કયો. એટલે હા હજી હેઠે કોરું છે, હજી વાવણી થઈ નથી. તો હવે કરવી જ જોઈએ ને પણ હા તો કરવું તો પડશે, તો વાવી દઈએ અત્યારે બધું સોંપી દઈએ. દાડિયાને કહી દેજો હવે. હા મેં તને કીધું તું ઓલો શેડો વાઢીને હા ઘરે લઈ આવજે. હા હજી તું નથી લાવી, આ ગાયો હજી આ બધું કૂકું ખાય છે.
તમે તો પેલા પાણી પાઈ દો, તમે તો પાછા ઉતાવળા બહુ. અરે આ તો લઈ આવ્યો હોત ને તો સારું હતું, તો આ ગાયું બિચારી ખાત. હા તે બસ જો જાવા સોમ ના હેડેથી વળી આખો હેડો વાઢી જ લો એટલે ઉપાદી ની. હા, અને એવું લાગે ને તો તું તારે મને કહેજે, હું સાંજે કોરું આવે બધું લઈ જાય. હા તેમ કર્યું તમે ગાવડિયું વાળ લેજો બરાબર, હું બધું વાઢીને રાખી દઉં. હા, એ બધું પછી છે ને ગાડામાં નાખી દેવું. તો તમને હું કહું, હા, મારો જીવ કા નથી કૂદતો? કાં વળી હું થયું તને? ઓલી સોડી જીવની વાત કરી છે ને, ત્યારનો મારો જીવ ઈ સોડી પાસે પોગી ગયો. વાત તો તારી હાચી છે. હા, હું તો ક્યારનો એ જ વિચાર કરું છું કે બિચારી સોડી એટલી બધી દુઃખી છે, એને મા બાપ છે નહીં, ભાઈ બિચારો બીમાર છે, તો આ સોડી એનું દુઃખ કહેતો કે ક્યાં બિચારી? સાચી વાત છે. આ ઠેકાણે આપણી દીકરી હોય, આ ગોપી હોય, અને જો એને આવું દુઃખ પડ્યું હોય ને કોઈ જો ન હોય, હે, અને આમ આવી જેવા આપણી જેવા કોકને વાત કરી હોય ને જો આપણે ન જાય તો એ સોડી જાય ક્યાં? સાચી વાત છે. હા, ગોપીનો વિચાર આવે ને ત્યારે મને એમ થાય કે જો આ સોડી હારે આવું થાય છે તો ગોપી હારે આવું થતું હોત તો આપણે શું કરત? ના રે ના બાપા, ઠાકરને તો એટલી પ્રાર્થના કરું કે મારી દીકરીને કોઈ દુઃખ ન પડે. ભલે સાય રોટલો ખાઈ લે પણ બાકી એવું દુઃખ ન પડે કે એને રાતા પાણીએ રોવું પડે. સાચી વાત છે તારી. બધું દુઃખ સહન થાય પણ ધણી આવો નમાલો હોય ને કમાતો ન હોય, સુગા રમતો હોય ને દારૂડિયો હોય, એ છે ને બાઈને કોઈ દી ન પોહાય, ખબર છે? સાચી વાત છે તારી. અને હું તને શું કહું છું હું? કે આ બિચારી સોડી પાસે આપણે આટો મારવો પડે, કેમ લાગે તને? તો વાત હાશીશ પણ તો તમે આવશો ને હવે હમણાં નવા નવા રેવાય તો વળી એને કઈ કેમ થાય કે આ જણ ગામનો થઈને મારા ઘરે હું આવ્યો હે. અરે પણ એનો ઘરવાળો તો હશે ને? અરે એ આપણને થોડી ખબર છે. તમે એમ કરો પેલા હું એકલી જાઉં અને આ આ આ ફૈજા દીધા છે ને ઓલી બાઈએ હા. એને દઈ આવું. હા, પછી હું કે છે તમને હું જાણ કરી. ઉતાવળા ન થાવ તમે પાછા બધી વાતમાં. મને ચિંતા થાય છે. તો એ આ હું બિચારી સોડી હેરાન થતી છે, તો એને આગળ પાછળ કોઈ નથી ને, તો મને એમ થાય કે હું એને કઈક મદદ કરું, એનો બાપ બની જાઉં, મને તો એમ થાય. આ તે કેમ નહીં વળી, ગામની દીકરી આપણી દીકરી અને આપડા તો ઠાકરનો હાથ છે માથે. ઠાકર તો આપણો ધણી છે. ઠાકરના તો ચારે હાથ આપણી માથે છે, તો પછી એમ કઈ આપણે ઉપાધિ છે નહીં. ને ખાવા છે ને, હારું આદો 4 ગાયોનું દૂધ તો. આવે, હમ, આ થોડી ઘણી જમીન છે, આખા વર્ષનું અનાજ બધું આવી જાય, બસ પછી હું ઉપાધિ આપણે? બસ અને માતા 2 સોડિયું આપણી હારે, હમ, કાંઈ ઉપાધિ છે નહીં. બસ બસ ઠાકર કરે ઠીક. અરે જો છે ને વર હારો હોય ને તો વરમાંથી ઘર થાય, પણ વરમાં જ કાંઈ ન હોય તો ધણીયાળી શું કરે? વર હારો હોય તો ઘર હારું હોય. તો? હવે એના વરમાં હું વાંધો છે એ જાણવું છે મારે. એના વર સુધરે એમ છે કે નહીં એ જોવું છે મારે. અરે આપણે સુધારશું ગમે એમ કરીને. મને તો તમારા પર ભરોસો છે કે તમે એને સુધાર દેહો, કારણ કે આપણા ગામમાં જે માણા પગ મૂકે બગડેલો હોય એ સુધરી તો જાય જ. સાચી વાત છે. આ તો પ્રેમથી ન સુધરે ને તો પછી પરાણે સુધારવું પડશે. હા, હે? બળથી કળથી ન સુધરે તો બળથી સુધારો. પછી આપણે બળ તો છે, ઠાકરે આપણને આ હથિયાર તો આપ્યું જ છે. હારું હાલો 2 બાવડામાં મારીને એટલે સીધો દોર જેવો. હારું હારું પણ હવે પેલા છે ને ધીરજતાથી કામ લઈ. હા. હું હવે હેડે થોડું ખડ વાઢી આવું. હા? અને આમ જો, તમે આ ધોકો છે ને આ ખાલી બતાવવા સારું રાખ્યો હો. આ સુધી ક્યારે મેં મારી આ ગાવડિયુંને માર્યો નથી. ના રે ના, અરે આ તો આપણી બાપડીઓ છે, બિચારીઓને થોડી મારવાની હોય, હા. એને તો વાલ કરવાનો હોય. આમ જરૂર પડશે ને તો આ ઓલી તારાના ઘરવાળા ઉપર ઉપડશે એવું લાગે મને. ના ના જરૂર નહીં પડે, મારો ઠાકર હો હરાવાના કર દે. હારું હારું, હાલ તું પછી જાટો શેડો વાડી આવજો. એ હા હાલ હું સાવસ. તારાબેન કાકી આવો ને, બેહો બેહો બેહો. જય ઠાકર. સે ઠાકર. કેમ છે બટા? હારું છે હો કાકી. આ તારી બેનપણી મળી હતી, હેતલ નામ હતું. આવી ગઈ? ક્યાં? અરે અમને એ આવી હતી પણ તે તમ ઘેરે નહીં હોય બટા. તે મેં એને કીધું તું તો ખરી કે હું ઘરે નહીં, નોકરી આવીશ, અહીંયા આવજે. હવે મને તો કોની નો આવ્યો? મને તો કઈ ખબર છે નહીં. આવી હતી ને કઈક તમારા ધણી ઘરે હતા, તેને કઈક વાત થઈ હશે. પછી સોડી એને પૈસા ન આપ્યા અને અમે જતા હતા 2 જણા ખેતરે. તે મને રસ્તા વચ્ચે મળી ને તે આપ્યા પૈસા આ તમારા. તમારો ખૂબ ખૂબ આભાર કાકી. ફટા તું હું નોકરી કરસ? હા કાકી, હા હા, આપણા ગામની નિહેર ને
ત્યાં મારી નવી નોકરી લાગી છે. હું વાત કરો છો તો તું માસ્તાણી છો? હા હારું બેટા હારું, લે ઠાકર તારા બધા સપના પૂરા કરે. કાકી આ હેતલે કઈ બીજું કીધું? હા એ બિચારી કહેતી તો હતી પણ મને તો ભરોસો જ નથી આવતો બેટા કે આવું થાય તારી યારે. કાકી આ તો કરમની કઠણાઈ છે. હા જો ને આટલી સારી નોકરી કરું છું, પૈસા કમાવશું, બધુંય સુખ છે, હમ. પણ આ ધણી જેવો ભટકાણો ને, કરમની ભમરારી શું. પાછું માવતરમાં કોઈ નથી. હા હા મારા મા બાપ અમે બે ભાઈ બેન નાના હતા ને તો એ જ ગુજરી ગયા. ઓરારારા. અને આ ભાઈ છે પણ મારાથી નાનો છે. હવે લગ્ન નહોતા થયા ત્યાં સુધી તો અમે બે ભાઈ બેન એકબીજાને સંભાળી લેતા, પણ હજી મારા ભાઈના લગ્ન નથી થયા. બિચારો નાનો છે ને. હા ને થોડુંક એને હાલતા ને ચાલતા બીમારી આવી રાખે છે, હા એટલે એ કઈ મારી મદદ કરી શકે એમ નથી. હવે આ નસીબની ફૂટલી ક્યાં જાઉં? માવતરમાં મા બાપ હોય તો હજી એ હિમઝા. હવે ભાઈની ઉપર અત્યારે ક્યાં બોઝ બન. હારે ના બેટા. અને આમે તે હારે આવ્યા પછી હારાના ઘરનું સેલું આપણું આ તેડું ભગવાનના ઘેર જાય સીધું હે. અને દીકરીને તો હારે આવ્યા પછી માવતરનો મોહ રખાતો જ નથી. આ શું ઘર તો એનું હાર્યું કહેવાય. અને તારા મા બાપ નથી તો શું થઈ ગયું? અમે તારા મા બાપ જેવા છીએ ને બેટા. કાકી હા બેટા, તું તારે જો કાંઈ પણ કામ હોય, કાંઈ પણ ઘટતું હોય ને, અડધી રાતે ડેલો ખખડાવશે, આમ બેઠા છે. હા તમારો ખૂબ ખૂબ ધન્યવાદ હો કાકી. હા તમે ખાલી આટલું કીધું ને તોય હૈયે ટાઢક વેરી. હા અજાણ્યા ગામમાં હું હજી તો કોઈને ઓળખતી નથી. હા હા આની પહેલાંય મેં 2-3 ગામ મૂક્યા. આ હેતર મેં જ્યારે આગળનું ગામ છોડ્યું ને ત્યાં જ તમારી જેમ મારી બેનપણી બની ગઈ. હા હેતલ હતી ને તો એ મારી સુખ દુઃખની સાથી હતી. હા મારા ઘરવાળાને લીધે મારે એ ગામ મૂકવું પડ્યું. કાંઈ કામ ધંધો કરતો નથી ને, આખો દી રખડિયા ભાટકિયા કરે છે. જુગાર રમી લે, દારૂ પી લે, કાંઈ એને ભાન જ નથી ને. બોલો લ્યો, આવી હારી રૂડી રૂપાળી સંસ્કારી ઘરવાળી મળી હોય તો એ છોકરાને બહાર જવાની શું જરૂર હોય ને આવા ધંધા બધા કરવાની શું જરૂર છે હે? કમાઈને 2 પૈસા રડતો હોય ને તો એ હાશકારો થાય, પણ આ તો મારો જેટલો પગાર આવે ને એ હંધો એ જુગારમાં ને દારૂમાં ઉડાડી નાખે. અરર હુશારી સોડી તો જો હાવ મૂંઝાઈ ગઈ. પણ જો ઉપાધિ ન કર તું તારે. રૂપિયા તો આજ છે ને કાલની આત્મનો મેલ છે, આવે ને જાય. પણ બેટા તારા બાપની આબરૂ છે ને એ હાસી મૂડી છે, એને જાળવી રાખજે. ભલે ગમે એવો ધણી રહ્યો પણ એને અહીંયા એ ઘરમાં પગ ઢાંકીને બેહી રહેશે. તારા બાપનું કાલ સવારે સારું કહેવાય કે નહીં? ખાનદાન બાપની દીકરી હતી, જો એને પાર પાડ્યો. હાસી વાત છે કાકી. હા ભણેલી ગણેલી શું, નોકરીવાળી શું, પણ અવાજ પોતાના માટે નથી ઉઠાવી શકતી. હા ગમે એવો માર મારે કે ગમે એવી રીતે રાખે ને તો એ મારે અહીંયા જ પડ્યું રહેવું પડે છે. હા તો મારા કિસ્મત, બીજું તો હું. કાંઈ નહીં બેટા, કિસ્મતને બહુ દોષ ન દેવો. અને જે થાય ને એ હારા હાટું થાય એવું વસારવાનું. અને બહુ છે ને ઉપાધિ ન કર. દૂધ, ઘી, અનાજ, કઠોળ તારે જે જોવે ને આ તારી માં બેઠી તું તાર મારી ઘેરથી લઈ જાઉં. તમે તો મને મારી માની યાદ અપાવી દીધી હો. અરે બેટા એ માં જેવી શું ને, ઘણી ખમા બેટા ઘણી ખમ. હારું લે હું જાઉં જટવે હો. હા કાકી હા એમ તો હું હેતલને ફોન કરી દઈશ, પણ જો હા ઓલા રમા કાકી નહીં, હા હેતલના બા, હા ઈ મને ઓળખે છે. હા એટલે એવું હોય છે ને તો હું એની ઘરે મળવા આવીશ. તમારી ઘરે આવીશ ને તો
ક્યાંક અશોક જોઈ જાય ને તો એ તમને હેરાન કરશે એટલે મારે તું એ ઉપાધિ કેમાં તું તારે તાર કાકા છે ને એ બધું સંભાળી લે એવા છે ખમતી દર છે આ ગામમાં કાંઈ પણ કામ હોય ને તો તાર કાકાને બોલાવે પેલા આવું ખોડું છે અમારું તું તાર ઉપાધિ ન કર મુંજાયા વગર મારા ઘરે આવજે હો હારું આજ બેહો સા બનાવું ના ના સા નથી પીવી ને તાર કાકા છે ને વાળું ને વાટે હે હટ જાવ ને તો કઈક રોટલા ગળું ભલે હા પણ મારા કાકાને લઈને તમે આવજો હા તમે આવશો ને તો મને એમ થાય કે મારા મા બાપ આવી ગયા બટા માવતર ને છે ને દીકરીને ઘેર નું આવવાનું હોય દીકરીને માવતર ના ઘેર આવવાનું હોય તું તાર દોડી આવજે હો ભલે હારું આજ જય ઠાકર ગણી ખમ્મા માડી એ મારી જાય હા આવી જા હા જય ઠાકર જય ઠાકર આહ, હા પૈસા દઈ આવી દઈ આવી શું કીધું સોડી બહુ દુખી છે હો દુખી છે તઈએ સોડી બહુ દુખી છે મને તો આમ એમ છું કે મારે ને કેમ હાસવી વિશે ને એટલી રોતી હતી અરે પણ હું કહેતી હતી હું એને તો મેં પેલા પૈસા આપ્યા મેં કીધું બેન હાલે આ તારી કોઈક બેનપણી આવી હતી હા પછી અમને મળી તો અમને આપી દીધા છે એટલે હું પૈસા તને આપું છું હા પછી એની દુઃખની વાત કરી બધી રાત દી ઓલો પીને આવે છે સુગારે રમે છે અને અમુકનો એ છોડી જે પૈસા હોય ને એની પાસે નોકરીના પગારના એ બધા લઈ જાય છે દારૂ પી જાય છે બોલો અરે આ બધી વાત કરી મને મોટા મોટી દુઃખની વાત તો બીજી છે બીજી ના માવતરના બિચારાની મા બાપ નથી હા ખાલી ભાઈ છે એ ખાટલા વાય છે બિચારો હા એ તો ઓલી સોડી કહેતી હતી પણ હું તને એમ કહું કે તારી અકલ હું કાં સરવા ગઈ હતી હે આ એને હારે લઈને નો વ્યો હોય એમ એમ કેમ હારે લઈને આવું તમે ઉપાધિ ન કરો એટલી બધી મેં એને કીધું છે કે તું તારે અડધી રાતે મારો ડેલો ખખડાવજે અમે બે તારા માટે બેઠા છીએ તું તારે અરે મા પણ બાપ બિચારી આટલી દુખી હોય એટલી હેરાન થતી હોય તો એને અહીંયા લેતી આય. પછી હું જોઈ લે એના ઘરવાળાને સો એમ આપણે છે ને ઉતાવળે પગલાં ન લેવાના હોય દીકરીની જાત છે હવે ને માવતરમાં કોઈ નથી લઈને આને વધારે દુખી કરી તો છોડી જાહે ક્યાં આ ગોપીની માં હા તને તો ખબર છે ને કે આપણે રહ્યા ભરવાડ અને ભરવાડ કોઈનું દુઃખ જોઈ ન શકે હે તો પછી આ બિચારી સોડીનું દુઃખ આપણેથી કેમ જોવે તું એકવાર એના ઘરે લઈ જા હું એનો બાપ બનીને એને અહીંયા રાખે અને પછી એનો ઘરવાળો આવશે ને તો એને હું જોઈ લઈશ જો આ દંડાથી હા પણ એને કેમ સીધો કરવાની મને બહુ સારી રીતે આવડે છે વાત હાશીશ તમારી જરૂર પડે ને તો સોડી સામેથી આવી આવશે આપણા ઘરે આપણે છે ને દીકરી આપણી કે બીજાની ઘર ભાંગે ને એવું ન કરાય જો જરૂર પડે તો હું થોડુંક એને અનાજ કઠોળ ઘી દૂધ બધું દેતી રહી હા જેથી કરીને સોડીને પેટ ભરીને ખાય તો હકે અને કાં છે ને એને કહી દેજે એ છોડીને હા. કે તારે બેટા જ્યારે કઈ ખાવું હોય ને ત્યારે અમારે ઘરે વહી આવજો હવે બાજુમાં છે ને ક્યાં આગી છે હા એ તો મેં એને કીધું મેં તો અમને તો ખબર નહોતી બટા પણ આ તમે એટલું બધું બાંધતા તેનો અવાજ અમારા ઘેર એટલો આવતો હતો પણ અમે કોઈ દી પૂછીએ નહીં કોઈને પણ હવે આમ જોઈએ તો આપણી ફરજ હતી પણ નવા નવા રહેવા આવ્યા એટલે આપણે ન પૂછ્યું ખબર પડી છે તો આપણે ભાળ લેવી જોઈએ એટલે તમે ઉપાધિ ન કરો હું ભાળ લેતી રહી એની આપણી ગોપીની જેમ જ ભાળ લે બસ હા હા ગોપીના કે રૂપલના કઈ સમાચાર છે કે નહીં હા એ તમે વાડીએ ગયા તા કે નહીં કાલ તે ફોન હતો ગોપીનો હે ઈ કહેતી હતી કે રૂપલ હારે વાત થઈ છે અને હવે હાથમ આઠમ આવશે કે નહીં તે બે બેનું હારે આવવાનું છે હા તો આવવું જ પડે ને લે હાથમ આઠમે તો બે બેનું આ બાપના ઘેર નો આવે તો ક્યાં થાય આઈટમ કરવા આવવાનું છે મેં તો હારું બટા આવજો ને જમાઈને હારે લેતા આવજો મેં કીધું જમાય કોઈ આવે એવા નથી હા આ ગોપીને ન્યા તો કેટલી તને ખબર છે 60 ભેહું છે 60 સહી હે હવે આ લોકો એનું બધું કરે કે પછી અહીંયા ભેળા આવે ભેળા નો આવે ના ના કાંઈ નહીં ભલે એ હવ કામમાં ભલે પરોવેલા રહેતા અને ગોપી આવશે 2-3 દી જે એને ગમે ભલે રહેતી હા સોડીની વાત સાંભળું ને ત્યારે મને ગોપીની રૂપલની યાદ આવે બિચારી સાચી વાત આપણી સોડીઓ હારે આવું નથી થયું તે સારું છે ના ના ઠાકર હવનું હારું કરે અને હારું હારું બોલો આવા શબ્દ ન કાઢો મોઢામાંથી ને હાલો હવે હું વાળું કરું હટ વાળું કર ભેગા થાવી હાલો હાલ
હા હાલ તો અશોક હા ગામ વસે હું આમ તમે આવી રીતે કરો છો તું દર ખેરે આમ જાશો, આ વખતે આ બાજુથી કેમ આવી, ક્યાં ગઈ હતી? હું નિશાળે જ ગઈ હતી હા પણ નિહાળ અહીંથી ઓરી પડે. હું લેવા ગઈ હતી. હા બાજુ છે ને એ ગાયુંનું ધણ સૂટ્યું છે એટલે મેં આમ રસ્તો ફરીને આવી હે આ ગામના લોકો જોહે ને તો તમારો જ ફજેતો થાય. હાલો આમ ઘર ભેગા થાવ. એ અશોક હા શું બોલ? ક્યાં ગઈ? અશોક હે? અશોક આ હું કરો છો ક્યાં ગઈ? આમ ગામના બધા જોવી છે જોવાની છે ભલા રોવે, હું કોઈ મારી નોકરી છે તો હું થઈ ગયું પણ હું તને શું કહું, તું ક્યાં ગઈ હતી? હા શું બોલ? કાકા આમર્યો જાઓ તમે. શું છે આ બધું? હે? અરે આ જુઓ, મારી વાત સાંભળો, આ ગમે ત્યાં વહી જાય બરોબર, આ બાજુથી હાલી આવતી હતી એટલે એને કહું છું ક્યાં ગઈ હતી, આમરે તો આગળ રહ્યો. અશોક કાકા અરે પણ કાકા આ બજાર વચ્ચે બાયુને મારતા તને હરામ નથી આવતી? હે આ મરદ કે તું તારી જાત ને? પણ જો મારી વાત સાંભળો, હાથ હેઠો રાખ, કાપી નાખે હાથ. ઓળખતો નથી તું મને? કાકા જવા દ્યો ને હું બેટા કે ઉપાધિ કરીમાં હા તારી કાકી હંધો મને કીધું કાકી? ક્યાં કાકી? એ તારે વહીવટ નથી કરવાનો હો, અને ઉપાધિ ન કરતી. તું તારે મારી દીકરી જેવી છો, અને એણે કીધું મને કે તારે મા બાપ નથી, એક ભાઈ છે, પણ ઉપાધિ ન કરતી હો. આ તારો બાપ જીવે છે, અને નમાલા બીજી વાર છે ને આની ઉપર હાથ ઉપાડતા પેલા વસાર કરજે હો. આ ભરવાડની દીકરી થઈ છે હવે. આ ભાઈલો છે ને હે એક ધોકા ભેળું માથું ફોડ નાખે. કાકા મારો ખૂબ ખૂબ આભાર પણ જવા દ્યો ને આ ગામ જોવે છે. હા બુદ્ધિ વગરના ખબર નથી પડતી કે આ ગામ જોવે છે, ગામ વસાડે બાઈ ઉપર હાથ ઉપાડે છે. હા ગમે એમ તોય મારો ધણી છે ને, જવા દ્યો ને. સાંભળ નમાલા સાંભળ, આને કહેવાય સંસ્કાર ખાનદાની. તું આટલો હેરાન કરે છે, તું આ મારે છે તોય તારો પક્ષ લેશે. જરા શરમ કર નમાલા. અને બીજી વાર ધ્યાન રાખજે હો, હાથ નો ઉપર તો ના ઉપર, નકર આ ભૂરો ભરવાડ ભર બજારે તને ફાડી નાખશે. અને હા એક વાત યાદ રાખ, હવે આ સોડી છે ને હવે તાર ઘેર નહીં આવે. આ સોડીને હું મારે ઘેર લઈ જાઉં છું, મારી દીકરી બનાવીને રાખે એને, સમજો. અને બીજી વાર ત્યાં ફરી છો ને તો આ માથામાં છે ને એટલા ભીસા ખેદ નાખે. હાલ બેટા કાકા હાલ. છો ને ગમે એમ તો ઈ મારો ધણી તો છે, અને ધણીનું ઘર મૂકીને હું જો તમારા ઘરે આવીશ ને તો આ ગામ ન બોલવાનું બોલશે. એટલે કાકા એ દીકરી માયની છે ને એ જ તમારો બહુ મોટો આભાર છે. વાહ બેટા વાહ, આજ ગર્વ થાય છે મને તારા ઉપર કે તારા જેવી સંસ્કારી ને ખાનદાની દીકરી આ નમાલાના ઘરમાં છે. જોયું ને આની ખાનદાની, બાકી ધારત ને તો મારે ઘેરે આવી જાત, ત્યાં કઈ ઓછું ન પડે, આખી જિંદગી એને હું હાચવી એક જ. કાકા ધ્યાન રાખજે બીજી વાર હો. બેટા ઉપાધિ ન કરતી, ક્યારે તારા ઉપર હાથ ઉપાડે ને એટલે તારી બાજુમાં જ રહું છું, દોડીને વહી આવજે ઘેર, પછી જોઈ લે આ નમાલાને હું. ભલે કાકા. અને હવે છે ને તું ભરવાડની દીકરી થઈશ, એટલે ભરવાડની દીકરી જેવી તેવી ન હોય, આમ બનજે પેલી શું કહેવાય ખમતી. રણચંડી, અને આવા રાક્ષસોને ફાડી નાખજે હો. જા મારી ભલે દીકરી. કાકા. હે ભગવાન. સાગરભાઈ જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. આવો બેન આવો. તબિયત કેવી છે તમારી? બસ આમનો હાયલા કરે છે. કંઈક વધારે મજા ન હોય તો કંઈક થોડુંક સારું હોય.
બીમારી થઈ છે એ તો થઈ જ છે. એ તો ખબર છે, શું કરવું બેન આમાં? પણ તમે આ કેવી હાલત બનાવી નાખી છે હે? હાવ આમ હોય? શું કરવું બેન? તને તો ખબર છે ને, મારે જો આ ઘરમાં હું એકલો રહું છું, મા બાપ તો કોઈ છે નહીં, એક ગામનું કોઈ પૂછવા આવતું નથી. ખબર તમે ખાધું કે નહીં? બેન હતી એ હારે વહી ગઈ. હવે એકલો બસ આ ઘરને જોયા કરું અને બેઠો હોઉં અહીંયા. સાગરભાઈ, હા શું કહું ને, તો મારે ઘણા સમયથી અહીંયા આવું હતું, અને તારાને તો આવું જ છે અહીંયા, પણ એને હારિયાવાળા છે ને ન થવા દેતા, એટલે મને ધારાએ જ મોકલી છે અહીંયા. તું બેન પાસે ગઈ હતી? હા. શું કરે બેન? સારું છે ને બેન ને? કઈ રીતે કહું, કયા મોઢે કહું કે એને સારું છે? સારું છે એમ તો નહીં કહીએ, પણ હા, ક્યારેક તારાનો ફોન આવી જાય ને તો મારી હારે મન હળવું કરી લે, સુખ દુઃખની વાતો કરે, અને મારથી બને ને એટલું ક્યારેક હું એને મદદ કરી દઉં. કીધું જ તું બેનને, મેં પહેલા જ કીધું તું કે ઓલો અસકો છે ને હાવ હરામી માણસ છે, એની હારે લગ્ન ના કરતી, પણ બેને તોય એની હારે લગ્ન કર્યા, અને મને તો ક્યાંય જવાય નથી દેતો. દિલ્હીમાં એકવાર હું ગયો ને, મેં કીધું કે હું મારી બેનને મળવા આવ્યો છું, તો મને શું કીધું કે જવા દે ભિખારી નીકળ અહીંથી, તારી બેન કાંઈ તારા હાટું નવરી નથી, તારે છે કોઈ આગળ પાછળ? હા, મેળા મારે છે. પછી શું કરું? અને મારી પાસે તો કાંઈ ફોન કે છે નહીં, કોઈ ગામમાં એને મળ્યું હોય તો મને કોઈ અહીંયા ગરીબ માણસને કોણ સમાચાર દેવા આવે? જો સાગરભાઈ, શું કરવું આમાં? તારાની ચિંતા તો મને થાય છે કે ખોટી જગ્યાએ લગ્ન થઈ ગયા, એણે એની આખી જિંદગી બચારીને હાથ સહન કરવાનું રહે, બહુ અફસોસ થાય છે, પણ શું કરવાનું? પણ જો તમે ચિંતા ન કરતા હો, જેટલી ધારા તમારી બેન છે ને એટલે હું તમારી જ બેન છું. ગમે એવું કામ હોય ને તો તંતર અડધી રાતે તમારી આ બેન બેઠી છે સાગરભાઈ. તારી વાત હાચી છે બેન, આખા ગામમાં કોઈ સમાચાર પૂછવા ન થતું કે હું શું કરું છું, હું નહીં. અને મને એમ હતું કે મારી બેન પરણીને હારે વહી ગઈ ને, આ ગામમાં મારું કોઈ નથી, પણ તું 1-2 દાડા થાય ને એટલે અહીંયા આવતી રહેશો, એટલે થોડીક છે ને હાઈએ ટાઢક થાય કે કોક તો મને સમાચાર પૂછવા વાળું છે. આ જો ને ઘરમાં લોટે નહોતો, કાલ સવારે છે રોટલા ઘડ્યા હતા ને, ત્યાં જ સવારે થોડુંક અડધું ટાઢો ટુકડો પડ્યો હતો ને, ખાઈ લીધું. બીજું તો શું કરવું? કેની પાસે માગવા જાવું કે હાલ? આ બેન આવી ગઈ છે ને, હમણાં મારા ભાઈને છે ને મસ્ત ગરમ રોટલો કરીને ખવડાવે. અને રહી વાત ધારાની, તો હવે તો આપણે કાંઈ ન કરીએ, ખાલી અફસોસ કરવાનો રહે. ના, અશોક કુમાર એને બહુ હેરાન કરે છે. અરે બેનને મેં કેટલી સમજાવી હતી, પાછો હું સમજાવવા જાઉં, પણ ઓલો અશોક એ મને ડેલામાં જ પગ નથી મૂકવા દેતો. અરે, હું એકવાર ગઈ હતી ને તો મને નહોતી મળવા દીધી. હવે બેનને જો હું વધારે કહેવા જાઉં કે બેન તું સમજી જા, આમ તેમ ના કરે, નારાયણને અસકો એને ઘરની બહાર કાઢી મૂકે, તો મારે હું મારી બેનને અહીંયા ભૂખી રાખવી છે. પછી મારી તો ઉપાધિ લઈને બેઠો છું, બેનનું ઘર ભંગાવવું. એટલે પછી મનને મનાવી લઉં છું કે હવ કુદરત છે ને આજ નહીં તો કાલ હારાવાના કરશે. જો આ ઘરની 4 દિવાલ છે ને એને જોયા કરું અને રામનું નામ લીધા કરું. તું અહીંયા આવું ને તો મને એમ થાય કે ભલે મારી હગી બેન પરણીને હારે વહી ગઈ, પણ આ મારી બીજી નાની બેન હજી છે. અને બેનને કોઈ મારતું તો નથી ને? બીજું તો કાંઈ એને ઉપાધિ નથી ને? જો આટલું બધું હોય તો એ બધી વસ્તુ તો હોય જ, પણ ધારા છે ને આપણી સહન શક્તિની મૂર્તિ છે, સહન કરી લે છે બધું. અંધાઈ ઝેરના ઘૂંટડા એને હાથે એના ગળે ઉતારી દઈશ. જો
બેન હવે તું અહીંયા જા ને તો એને એમ ન કહેતી હો કે તારા ભાઈને ઘરમાં ખાવાનું ન હોય, એને વધારે મજા નથી. એને એમ કહેજે તારો ભાઈ તો જલસા કરે છે, એને પૈસા ઘટતા નથી ને ભાઈને આવું પૂછે ને તો એમ કહેજે ના ના એને કાંઈ ઘટતું નથી, એ તન તક એમ પેટ ભરીને ખાઈ લે છે અને કામે વયો જાય છે. નકર એક તો એ એની ઉપાધિમાં પડ્યું હોય અને ઉપરથી મારી ચિંતા કરશે ને વળી બેનને કાંઈક થઈ જાય તો ઓલો અસકો છે ને નાલાયક માણસ એ બેનને દવાઈ નહીં લઈ દે. એટલે મારા એવા સારા સમાચાર દેજે કે એને કાંઈ ઉપાધિ નથી, અને 4-5 દાડા થાય ને ખબર પૂછવા આવતી રહેજે. એટલે મને એમ થાય કે મારી બેન હજી એક આ ગામમાં છે. હો હું સમજી શકું છું ભાઈ. હા. અને હાલ હું તારા હાટુ મસ્ત ગરમ ગરમ રોટલો કરી દઉં હો ને. મારી પાસે દેવા 10 રૂપિયા નથી, નકર બેન ઘરે આવે ને તો એમ થાય કે ઘરેથી ખાલી ન જવા દેવાય. બસ ને ભાઈ. પણ કાંઈ નથી. જો આ છે ને રાખજે હો. આ મારી પાસે બીજું કાંઈ નથી, પણ આ તારા ભાઈએ સંભાળનું દીધું છે ને એને હાસવીને તારા ઘરે રાખી દેજે. પૈસા નથી ને એટલે માણસ કહે ને બેનને ખાલી હાથે ન જવા દેવા, એટલે તને આપું છે. હા જા જા હવે તું જા, તારે ઘરે મોડું થતું હશે. જા. હાસુ બોલ બોલ. હાસ તો મુકાય જ નહીં. ઓય. તું કઈ ધોળી તો એકવાની નથી. બોલ બોલ પૈસા ક્યાંથી કાઢ્યા? બોલ બોલ તો બોલી જા ને. બોલ બોલ ઓ હે ડિઝાઇન પડી ગઈ સારી કટની. આ તો રોટોય નથી આમ કરતો. હા જો બોલ એમ કહું છું. બોલ હા હા બોલ. એટલે ના વહીવટ કરવાનું તને કોણે કીધું? હે કોણે કીધું? હા એ આવી હતી તે દી આવી હતી. અહીંયા નથી ત્યાં બહુ અવાજ નથી આવતો. બોલ બોલ પડે આવું કરે કરે આજ તને જીવથી મૂકવાની નથી થતી. કાંઈ વાંધો નહીં. જા પાછી તો અહીંયા જ આવવાની છો ને. હે જા. આનસન મારી નાખવીશ આજ રાતે ગઈ. સાંજે હગાવાલાને ફોન કરી દેવો છે કે રૂમાલ લઈને વહી આવો. સાંજે જ કરી દેવો છો મરી ગઈશ પછી મારવીશ. એટલે કઈ ઉપાધિ જ નહીં. આત્મહત્યા કરી લીધી. પણ રોવું પડશે એની મને રોતા તો આવડતું નથી. ટ્રાય તો કરવી પડશે ને. મારે નથી રોવાતું. પણ કાંઈ નહીં. હું 8માં બળ્યો મારે ટાણીથી એટલે દુખે તો રોવું તો આવશે. હે હા પેલા છે ને હા વિનુ કાકા છે ને એને ફોન કરે કે મરી ગઈ. શું કામ? એને બહાર લફરું હતું એટલે મરી ગઈ. હા પછી એ તો કાકીને કહી દે, પછી ફઈને ને ફૂવાને ને એને કહી દે કે તમે ફોન કરી દો મારો જીવ નથી હાલતો એટલે ઉપાધિ નહીં. હા અને આ લંગડી આવશે ક્યારે વાટ જોઈશ ઘડીક લાંબો. હા પણ એના ભાઈને હું જવાબ આપે? એ અડધો તો માંદો છે. કાંઈ નહીં. એને ભાઈને કે બિચારી તને યાદ કરતી કરતી મરી ગઈ.
હા, આનથી બીજો રસ્તો કાંઈ નથી. પછી એને એક દી મોનોકોટો પીવરાઈ આવું એટલે એને શાંતિ મળી જાય. હા, જો ઓલું આવશે, જો અંધારામાં આવી હુઈ જા. હા, આગળ ઓલી લંગડી આવે એટલે એને મારવાની છે. હા, લંગડી ક્યાં પૂગી છે? હજી ગલ્લે નથી પૂગી, મને દેખાય છે. હા, હજી ભાણિયા દાદા રહ્યા ને એને ડેલોય નહીં વટી હોય. ડેલા પાસે નથી ઊભી ને, કોને ખબર? સાંભળતી હોય તો વહી આવજે. બેટા શું થયું? કાકા અશોકે માર્યો. અરે પણ આ હું હાલત કરી નાખી તારી એને. હે કાકી એ માડી હું છું સોડીને હા, તો નમાલો. કાકી અશોકે માર્યો. અરે એ ભગવાન આવા દો. હવે આજે નમાલો છે ક્યાં? કરે જ છે. સોડીને ઢોર મારે છો. હું હવે જાઉં. આનું કઈક કરો તમે. અરે પણ બેટા તને મારી હું લેવા કઈ કારણ તો છે ને. હા કાકી, એ દી તમે મને ઓલા પૈસા નો આપી ગયા, મારી બેનપણી આપી ગઈ, એની એને ખબર પડી ગઈ અને એ મારા ભાઈને હું મોકલવાની હતી એટલે એમાં કઈ મારવાનું થોડું હોય. આ માણસ છે કઈ ઢોર છે? હા, બુદ્ધિ વગરનો છે. એ સોડીને આવ વાઈટ કઈ ભાંગી નાખ્યા છે. હા, આમ થોડું હોય કઈ જરાક તો રીત રખાય કે નહીં? માણસ છે માણા. પણ બેટા મને એ નથી ખબર પડતી કે તું આટલી ભણેલી ગણેલી ને આ માસ્તરાણી બની, હે તો આવા ગધેડા અરે કેમ લગ્ન કર્યા? તો રાક્ષસ છે એક નંબરનો. કાકા, આ કર્મની કઠણાઈ હોય ને, આ જે નસીબમાં હોય ને એ જ મળે. કાંઈ નહીં, તું ઉપાધિ કરતી નહીં. હવે એને છે ને હું સીધો કરે, એને પાઠ ભણાવો જ એને પડશે. પાઠ ભણાવવો જ પડશે. હાલો. એને ખબર ના કે એને ભરવાડની દીકરી ઉપર હાથ ઉપાડ્યો. ના આ કાકા, ભરવાડે તને દીકરી કીધી છે ને તો તું ભરવાડની દીકરી જ થઈ. તો હવે જો એની હાલત હું કરું છું. કાકા એવું કરો મને. તારે કાંઈ નથી બોલવાનું. આ તારા બાપ ઠેકાણે તને કીધું ને કે અમે જે કરી તારા ભલા માટે કરશું, એ સીધો થઈ જાય, તારી જિંદગી સુધરી જાય, કોઈ દી લાળી નહીં કરે બીજી વાર. અને બેટા આ તારી જગ્યાએ મારી સોડી હોય હે તો હું સાનો માનો બેહી રહું? તો? હે હાલો આપણે ત્યાં જઈએ. હાલ તાર ઘરે જઈએ. ભલે રહો ઘેર હાલ. ઉપાધિ ન કરતી. પણ ઈ મગજ પરેલો માણસ અરે છે. ગમે એવો ફરેલો કેમ ન હોય, એને ફેરવી નાખીએ આપણે. હાલ તું તાર. ગમે એવો એનો મગજ ફરેલો હોય ને હે તો આ મારી સામું આવે ને તો આ એક ખોટા એનું મગજ ફેરવી નાખું. હાવ ઠાકર અમારી ભેળો છે. હાલ તું તારે. ઉપાધિ ન કરતી બિલકુલ. હો હાલો હાલ એનો હાડક્યા નો ભાંગી નાખું તો મને કહેજે. થોડીક હલા તો એને પૈસા. ઉભો થા કહું છું. એ હું આ સોડીની હાલત તો જો કરી છે નરાધમ. શું કર્યું તે આ હે શું કર્યું? પૈસા વાપરીને ના પાડી હતી ને તને. એ જો મારી એટલે હા છેઠો રાખજે. શરમ આવે છે તને? આ સુગર ને દારૂ પી પીને આ બાયડીને આટલી બધી ઠમઠડશો તે? ઘરમાં મા બેન છે કે નહીં? એ તમે છે ને બોલવામાં ધ્યાન રાખો. એ જો તો ખરા આમાં જોર તો જો. તારા જેવાને છે ને કયેક ને આમ 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 સપટીમાં મસળી નાખું. કહીએ હું પૂરો ભરવાડ નામ છે મારું. શું છે શું છે બોલ? પૂરો પરવાર પૂરા કાકા બોલ. મારા ગધીડા પૂરા કાકા. જો મારી વાત સાંભળો. વાત બાત મુક તડકે. બીજી વાર તો મારી સોડી ઉપર હાથ ઉપાડ્યો મેં તને કીધું તું ને. સોડી હા મારી દીકરી છે દીકરી માની સામે નહીં. એટલે આજથી ભરવાડની દીકરી છે. અને આ પીસા ખેલતા વાર નહીં લાગે. ક્યાં સમજો? જો ક્યાં છે ને દુખે છે હે દુખે છે હા. દુખે છે. હા એને શું થતું છે? તો હે? એની હાલત શું થતી છે? હજી તો હારું છે ખાલી આનો હાથ તારા માથે પડ્યો છે. બાકી મારો હાથ પડે ને તો મોઢું હાવામાં ફરી જાય. અને આંબળે લે
આજથી તારો ને એનો સંબંધ પૂરો. અરે મારી ઘરવાળી છે તમે કેવી કેવી વાત કરો છો વાહ મારી કરવા. દીકરી છે ઈ. તો ખરા અને આ ભરવાડની દીકરી છે આજથી, સમજી લેજે. આખી જિંદગી એને હું પાલવી. પણ મારી વાત સાંભળો ઈ મેં એને હારે લગ્ન કર્યા તો છૂટા છેડા પણ થાય હો. આપણા આ દેશમાં કોરટ નામની ચીજ વસ્તુ હોય તો ત્યાં છૂટા છેડા હોય જ થાય. કાકા હા તું એમ નહીં માનતો કે તું તારી બાયડી છે તો અમે કઈ કરી નહીં શકી હો. આ ગામમાં તો છે ને ખાલી એનું નામ જ છે ખાફી. હું આ અને તો તે ખાલી વિચાર્યું તું હું કે એની આગળ પાછળ કોઈ નથી, તો એના મા બાપ નથી, હા એટલે તું મન ફાવે એમ એને હેરાન કરે. હે એના મા બાપ જીવે છો. જો. તારી છોડીને હાવ આમ તો જો અદમુઈ કર નાખી છે. તો હવે મને મારતા નહીં બહુ વાગે મારતા ને હું તારા હાટ ક્યાં હોત ભાંગી નાખાય. અરે ઠોકો ને બે ટાટિયામાં એટલે ખબર પડે ટાટિયા વગર નો થાય તો કેમ બાયડીને મરાય છે, હાથ ઉપાડાય છે. મારી વાત સાંભળો હું સાંભળે કહી દીધું ને તને. હે આ મારી સોડી છે હજી એની હામ હું કાતર હું મારે હે કાતર કાતર હું મારે હે? એના ટાટિયામાં કેવું વાગતું છે? હે કેવું વાગ્યું એના ટાટિયામાં? એ હા ખબર પડે ખબર પડી હવે તો? કેવું વાગે? હે ભાંગી નાખી હસોડા ટાટિયા બાટિયા હું? નથી જ કેતો કે હા મારી ભૂલ થઈ ગઈ, એવું તો મોઢામાંથી ફાટતો જ નથી. આ છે કાળા માથાનો માની ઊભો થા. આને તો ઊભો થા હરખો. મારી વાત સાંભળો બસ છોડીને બેસાડીનો ટાટિયો ભાંગી નાખ્યો. હે વાગ્યું ને? કેવું થાય છે? હે કેવું થાય છે? આવને મારતા નમા લાવો. ભૂલ થઈ ગઈ સોડી બાયડીઓના ઉપર હાથ ઉપાડો, તમને શરમ આવવી જોઈએ. હવે અરે મરદના દીકરા હોય તો જાઓ ને, લડો ને એમ સરહદ ઉપર જઈને ખબર પડે. બંગડીઓ પહેરાવો. અને દીકરી તું છે ને અમારી દીકરી છો, અમારી બેયની હો. હા એટલે હવે તારે આ ઘરમાં નથી રહેવાનું. હા હાલ તારા હાલ તો તા હાલ મારી હારે હાલ મારી બોલમાં એ ચલો કાકા મારી ભૂલ થઈ ગઈ તારા સમજો હાથ દાડમાં એમ કહું છું. હું છે ને કોઈ તારી ઉપર હાથ નહીં ઉપાડું અને હું છે ને હે કામે હોતી વયો જાઉં બસ દરરોજ કામે વયો જાય તારી પાસે પગારે નહીં માંગુ સમજો તાર ભાઈની દવા કરાવ્યા કરજે બસ અરે ઘરે ગયું તારું કામકાજ. હાલે હાલ બેન હાલ. સમજો તારા ઉતારા ખેતી વચ પગે પડી જાવ પગે પડવાની જરૂર નથી. પગે પડ પગે પડીને માફી માંગ. અશોક કાકા કાકી તમે મારા હાટું થઈને આટલું લડ્યા ને એ બહુ બહુ છે. આજ મારા મા બાપ જીવતા હોત ને તો એ પણ આજ કરત. પણ સૌ કાકા હા બધા છે ને લાતોના ભૂત આ વાતોથી ન માને. આ બધાને છે ને મેસી પાક આપવો જ પડે. ના ના કાકા મને બધું સમજાઈ ગયું છે કે કોઈ જ્યારે આપણા લગ્ન ચા હોય લે તો એને હાસવાની હોય. અરે આ બિચારી તો નોકરીએ જાતી હતી ને આ ઘર હકાવતી હતી. હું બેઠો બેઠો ખાતો તો પેલી ઉપર હાથે ઉપાડતો પણ એટલી ભાન નથી પડતી તને? હા. અરે નમાલા તાર બાયડીના પગાર ઉપર જીવીશો, બાયડીના પગાર ઉપર, અહીંયા હું અને તોય પાછો હાથ ઉપાડે. કાળો મુખો. અરે આ ઘરની લક્ષ્મી છે, એના તો પગ ધોઈને પાણી પીવાના રોજ પગે પડવાનું હોય ને તું નરાધમ તાર તો માન બેન નથી લે. તને ક્યાં ભાન હોય કે સ્ત્રી હું કહેવાય એમ? બાપુજી હવે તમે મારે હગા મા બાપ જ છો. હા પણ માફ કરજો હું તમારી હારે નહીં આવી શકું. હા હું બોલે બેટા તું હે? આ નરાધમની ભેળે રહીશ તું? હે આ તને હખે જીવવા નહીં દે. જુઓ આજ તમે બાપની ફરજ પૂરી કરી ને તો હું તે એક પરવાળની દીકરીની ફરજ પૂરી કરીશ. પરવાળમાં દીકરી કોઈ દી પાછી નથી આવતી. દીકરીની વિદાય થયા પછી એની નનામી એના હારેથી જ નીકળે. સો કે માફી માંગી ને અને જો એ નહીં પણ સુધરે ને તો તે મારી લાશ આ ઘરેથી ન જ નીકળશે. એટલે
માફ કરી દ્યો, હું તમારી ભેરા નહીં આવી શકું. જો નમાલા જો તો હે? આ ભરવાડની દીકરી નથી ને તોય અમારી આબરૂ હારું થઈને પાછી ન આવતી. તો આ જરાક વસાડ. અરે નમાલા, હવે જો હવે જો ક્યારે મારી દીકરી ઉપર હાથ ઉપાડ્યો છે ને હે હા તો સમજી લેજે હાવ ટાટિયા ભાંગી નાખે તારા. ના ના હા. હું એની ઉપર કોઈ દી હાથ નહીં એ ઉપાડું. એવું? અને પછી છે ને આખી જિંદગી તને બેઠા બેઠા અમે ખવડાવશું. તારા ટાટિયા ભાંગી જાય ને પછી હા એટલું યાદ રાખજે. હવે હું કોઈ દી આ સોડી ઉપર હવે હું હાશ નો આવી તો વાળ પણ વાંકો થયો ને તો પીસડા પાડી દે તારા હું. આવ નહીં હાથ ઉપાડું બસ. હારું બેટા સુખી રહેજે. થાય ને તો તું તાર કહેજે અમને. આવ કાંઈ બા. નહીં. ભરવાડની દીકરી કોઈ દી એક બહુમાં બે ભાવ ન કરે. ન કરે માડી ન કરે. એટલે તમે મને દીકરી ગણી છે ને, તો હવે હું તમારા કુળની લાજ હાસવીશ. અને નમાલા દવાખાને ભેળી કરજે અત્યારે ને અત્યારે. ભલે હું લઈ જાય. સાંજે આવશું અમે પાછા હો. ખાઈ લેજો બેટા, ભૂખી નહીં રહેતી હો. અને એવું હોય ને તો જમવાનું આપણા ઘરે ગોઠવી નાખો. હા હા બેટા, હું રાંધી નાખું હારું. છું. કાળિયો ઠાકર તમારા રખોપા કરે. જય ઠાકર. જય ઠાકર. સહી ઠાકર. જય ઠાકર. હા. હાલો. માફ કરજો અને હાલ આપણે દવાખાને જાય. હાલ તમ તારું હું કોઈ દી નહીં મારું. આશિત હાલ હવે હું તને કોઈ દી નહીં મારું. હાલ અચ્છા હાલ. અચ્છા